અરે પૂજારી મહારાજ, હા ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. અમને તો રૂબરૂ આપ્યા. એમ તો ને દીધા છે. તને સપનું આવ્યું. તો તમારી માળામાં જોઈ તો ગયો હું કે આ સપનું હાસું છે કે ખોટું? બધું હાસું છે. અમે તો રૂબરૂ દર્શન કર્યા. એમ તઈ એવું થઈ ભોળાનાથ જ ઢૂંઢતા હતા. ગયું. તો ટાઈટ ને કોઠિયો બોઠિયો આજ કોઈ હારે ન આવ્યું. ટાઈટલો ગોલદાને ક્યાં બાંધી દીધો. જાયલા નોત રહેતા આશી એમ તો મહારાજ આ છેલ્લા બેન હાથ ફેરવવો પડતો કોઈ તો એ સપનું હાસું છે કે ખોટું જોઈ તો ગયો. આ શું માઈને ભાઈ અમે હરું ભરું જોઈએ આવે હાસું છે. હું તને કીધું હું સપનું હે રાજા અજમલ, કાઠ ભાઈ એમ શંકર કોઈનો પુત્ર છો નથી અને થાશે પણ નહીં. તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂર દુખડા ભાંગશે. સવાશેર ઘીના લાડુ લેજો અને જળ જમનાની જારી લેજો. અત્યારે ક્યાં લેવા જાય બધું? એ તો હું જાય પાછો પોખરણગઢ, ત્યાં ઠેઠ પાછું આવી દ્વારિકા. ત્યાંથી શેઠ થી આવે. હા ન્યાથી શેઠ થી હા. ક્યાં પોકરણ ક્યાં દ્વારિકા? અઘરું તપ છે થોડું. વાહન વાહન છે કઈ? દાદા નો કોઠિયો છોડતો જાય છે બીજું. તો તમે દ્વારિકાનો પંથ પકડો, હું તમારી પાછળ પાછળ તારે આવું. કેવું ન પડે. હવે અમે સીધા હે કા ઉદયગીરી દ્વારકા ને કે પ્રયાગરાજ જવું હોય આ ક્યાંય ને લઈ જાય એમ મારી પાસે. હાલો હિયા રે સ્વામી રે વિજ્ઞાના રંગ મેલ તુના રે લગે ગે સોના મારા રાજા એ દરબાર સ્વામી રે વિજ્ઞાના રંગ મેલ તુના રે લગે આદર સ્વામીના એવું ગણારે કે મહાર કે બરા રહ્યા કરો રજ તમાર તલડાની વાત રાજનના એવું ગણારે કે મહાર કે બરા તમે ભગવાન દેવના તપમાં ગયા તો ભગવાને શું કીધું ઈ તો કહો. અરે હા સતી, કાશી વિશ્વનાથના શરણે જતા તો શિવજીએ સપના રૂપી દર્શન આપ્યા. હે રાજા અજમલ, શંકર કોઈનો પુત્ર છો નથી અને થાશે પણ નહીં. તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂર દુખડા ભાંગશે. ભલે સ્વામિનાથ તો મને સવા છે. રંગમેલ ની અંદર આરામ કરો ત્યાં સવાશેર ઘીના લાડુ બનાવી આપું છું સ્વામી. ભલે સતી. એ એવા વાળશુ રે વાળશુ સ્વામી સવાતે ચરના ઘીના લાડુ જો એવા કોને ગાયો નાખી તો તેડશું જો એવા વાળિયા રે વાળિયા રજ સવાતે ચરના ઘીના લાડુ જો એવા પ્રભુને તમારે સજમની જામજો જો એવી જાતે તે ભરી નવો જળ જમના નાની રજો એવા પ્રભુના પાવલિયા મારે પદ પીજજો
જમાડી અને જમજો ને પ્રભુના પાવલિયા પખાળી ચણામત લેજો અને પુત્રનું વરદાન લઈ રાજાના પાછા ફરજો ત્યાં સુધી હું વાટ જોઈ સ્વામી. ભલે સતી. એ હાલો પૂજારી રે ભાઈ પૂજારી રાય રણછોડના પૂજારી પૂજા કરવી રે ભાઈ પૂજારી રાય રણછોડની પૂજા કરવી હા ગુરુ મહારાજ ઓલો જોશી ક્યાં પછી આવ્યો ને? હમણાં આવશે હા? ક્યાં જાહે આવશે તો ખરા જ ને. ગરજ છે એટલે ક્યાં જાહે હે આવશે તો એ માયલી ગરજ આપણે તો નથી આપણે કાંઈ. આ ફળો આવશે હા કરી નહીં રેનો ભાઈ આયા જલ્દી હાલે. ત્યાં સુધી ટ્રાફિકમાં આપણે હલવાણા છે. મંદિરે બેવી બહુ હાલચાલ કર્યા જેવું નથી ઉભાઈ ને બે હું ઠાકો લાગે બેહી બેહી તો નવો છો હજી એટલે. જો ભાઈ ને એ તર પૂનમ દ્વારી કામ અજમલ રાજા આવી ભક્તિ ભૂત
અરે પૂજારી મહારાજ, હા આવી ગયો લો બાપુ. જોતા હતા ને વાટ તમે. ચા ભગવાન નું મંદિર છે. પોકાણા નાખીએ એવો પણ તારે જેની જરૂર હતી ને હા એ જ ભગવાન અમે આયા બેહાર દીધા છે. એટલે પૂછ કઈ કરતો નહીં. દ્વારકાધીશ ના છે. હા દ્વારકાધીશ જ છે. તો મારે એને થાળ જમાડવો. થાળ જમાડવો. હા તો લાય અમે જમાડી દઈએ. અરે મારા હાથે જમાડવાનો. હે તારે હાથે જમાડવો છે? તો તમારે જેવા કેટલાય પૂજારી આવીને બેસી જાય. કેમ હા લાવો હું પૂજારી ને લાગતા તને? હે પૂજારી ને લાગતા? પૂજારી જ લાગો. પણ મારા હાથે જમાડવાનો નિયમ છે. મંદિર અંદર કોઈ જવાની મનાય છે ભાઈ. એવી કઈ મનાય ન હોય પૂજારી મનાય જ છે. બધાને જવાય. એવું ક્યાંય લખી નથી દીધું કઈ. હે ઘરનું કેમ હોય? એમ જ બધાને જવા દેવાય. એવું કઈ ના ન હોય. રાજ્ય જમાડવા હા કેટલા દક્ષિણા દે? હે દક્ષિણા કેટલી દે? પૂગે એટલી દે. હા કોઈક તો 500 એટલે 500 હાવ થોડું હોય. હું તમ તાર વધારે જ દે. તારે હાથે જો તારે જમાડવો હોય હા 51,000 રૂપિયા થાય. બહુ જાજા. બરાબર ને? હા કેસો નું રાજા અજમલ તો કાંઈ નહીં 51 લાખ લઈ જજો. એમ ને? હા વાહ ભાઈ વાહ. તો હું મૂંઝાઈ ગયા. જમાડી લે હાલ. હાલો તે તમે આમ થોડાક ક્યાં બેસજો? હાલો હે તમારા વાકડિયા છે વાળ થાળ જમો ને નંદલાલ. તમારા વાકડિયા છે વાળ થાળ જમો ને નંદલાલ. મારા વાકડિયા છે વાળ થાળ જમો ને નંદલાલ. મારા વાકડિયા છે વાળ થાળ જમો ને નંદલાલ. હે તમને પ્રેમેથી જ મારું થાળ જમો ને નંદલાલ. તમને પ્રેમેથી જ
છે વાળ કાળ જમો ને નલા તમને યજમલ જમાડે કાળ જમો ને નલા તમને યજમલ જમાડે કાળ જમો ને નલા તમે લાવે લાવો પ્રભુ મારા વાલમાં એ ગામને બસવાડે વાલા મારે જો પડે તમે જરૂર જમવા પધારો દ્વારકાનાથ જો એ તમે જરૂર જમવા પધારો દ્વારકાનાથ જો એવું પેલો તો પેલો મારું યા કરો એવું પેલો તો પેલો વાલા મારો યા કરો એવા મારા યમનિયામાં તુલસી કેરા છોડજો એવા મારા યમનિયામાં તુલસી કેરા છોડજો પ્રભુના કાલાવાલા કરું છું તો મારા હાથનો થાળ જમતા નથી તો સાલ થાળ મારો ચારનો પ્રભુના કાલાવાલા કર્યા તો શરણ પખડતા નથી જળ જમનાની જારી મારું થઈ ગઈ નિરાજ હે થઈ ગઈ નિરાજ ચારનો કાલાવાલા કરતો થાળ જમાની એમ તમારી ભક્તિ ઘટે ભાઈ ભક્તિ ઘટે એમ જો બધા હાથે થાળ જમી લેતા હોય હા બરાબર ને ગુરુદેવ હે ગુરુદેવ આ મૂર્તિ ખંડિત કરી ઉભા થાવ આ ગામ વાળા આપણને કહે પણ પૂજારી મહારાજ હા લાડવા જેટલા વજનદાર હતા એમ તારથી જમી લેતા હતા. અમને કીધું તો નો જારી દે એ વાત હાજી તમારે હાસા ભગવાન જોવા બાપુ કેમ બાપુ આમ આટા મારે ટાઈટ સડી લાગે આને હાસા ભગવાન જોવા હું ગોતો તમે બાપુ માયા ગોતો બોલ છે લાય આને હાસા ભગવાન જોવા છે હે આમ આમ કરે ત્યાં હું બધા ખોટા ભગવાન છે હા. દર્શન કરી તો થોડોક મોડો પીડ્યો કા હા. ભોળા ભાઈ આપો આપે આવ્યા કોને ડાળ ખાઈ હાલ આવ્યા વચમાં ડાળ મળે તમ તારા એમ અમને મજા આવે કાંઈ મળતું નહીં તમે ગાયા ગા બતાવો ધીરે ધીરે હાવ બતાવો માં મારે ભગવાન જોવા બાપુ આને બતાવો આ શું કે છે કાંઈ કા જો હોય તો દાદરો સડી જા હા મૌન ધારણ કર્યું લાગે એ નંબર આવી ગયો બીતો નથી ને કોઈ થી આ બાપુ એવું જ લાગે હે બોલતો નથી બી ગયો છે એવું લાગે બીવે છે કોક થી બાપુ કોકથી દિવસ છૂટ થી વાત નથી કરતો કરતો હે બાપુ બીતા નથી ને કોઈ થી તમે આ દ્વારિકામાં પબ્લિક અમારે હારે નો કોણ હાલો હાલો પબ્લિક જાજુ રહ્યો ને આ દ્વારિકામાં એટલે બાપુ બી જતા પબ્લિક થી નો બીવે એવો બાપુ છે આ બીજા થી નથી બીવે તમારી વાણી બહુ મીઠી હો બાપુ પૂજારીની વાણી આહા આનંદ આવ્યો આનંદ આવ્યો ને તે એ વાણી તો એવી જ હોય બતા એમ તો મને ભગવાન બતાવો બાપુ ચલા કરો ડુંગરો ઉભો બીજો હું બાપુ જે કઈ લઈ
શીખવાડો પેલા. હું બાપુ આમ વિયાવાયા તારે ભગવાન જોવા છે ને, અમારે હાટું નથી આવ્યો. આ મુગમણો ઉભો રે. જો બાપુ બોલો બે મંત્ર. બે મંત્ર હું બોલું. હું બોલું એમ બોલે ને. બોલવાનું જોઈને બાપુ તમારી વાણી જેટલી મીઠી. હલો હલો. હે દીનાનાથ, હે દીનાનાથ, તારું પૂછડું 15 હાથ. એટલે બાપુ એવા કઈ મંત્ર હોય બોલવાના હોય બોલો. તો દ્યો બાપુ ધક્કો બીજું હું દરિયામાં. એક મંત્ર બોલો. હવે મારે નથી બોલવું. એટલે મને હું મોક્ષ મળે. થાક્યો છું બાપુ. તમને એકાદો આવડતો હોય તો બોલો. તમે બાપુ બોલો. એ હું આ તમે સસમા બસમાન નાખી. હે પ્રયાગરાજ જવાના છે ને. જો આને ધક્કો દો બાપુ એટલે આપણે છૂટા ને ઈ છૂટો. હે આહા જે પાપી રે હે પૂજારીએ મુજને સમોદર ભેજો. એ મારી વારે આવો દ્વારિકા નાથ, મારી વારે આવો દ્વારિકા નાથ. પાપી હે પૂજારીએ મુજને મારી વારે આવો દ્વારિકા નાથ. પધારો પ્રભુ. હાલો હાલો. પીળા પીતાંબર પહેર્યા મને વળી કેસરીયો લગન લાગ ભણ ડૂબવા લાગ્યા યજમાલ રાજવી. હરે રે તારી કનૈયો કરવા. એ હાલો હવે છે નંદજી નો લાલો કાનુડો તારો આવે હો નંદલાલ.
અત્યારે સમુદ્રમાં ડૂબી રહ્યો છે, તો ચાલ તેમને હું સમુદ્રની બહાર કાઢું, સોનાની દ્વારિકા જાઉં, પાદરની બનહારીને પનઘટ ઉપર પાણી ભરવા મોકલું અને દ્વારપાલ બે ઉભા રાખું. ભૈયા જે જોજે રે હે લાડીલા હિંમતું હારો દયા. હે તારી વાર આવે અસારી ધ્યાન આજ જોજે રે હે લાડીલા હિંમતું હારો દયા. आज कर रे उठावी समुद्र में बहार आज ललाटे बकारे प्रभु तुम जनारे बजा. हाँ भगवान ये आवा तुमने पुणे मारा जोन आज ललाटे बकारे प्रभु तुम जनारे बजा. यहाँ जे लाडीलो हे भगत हमारो लाड गोरिया. हाँ प्रभु हे आवियो हो लाडो तेरा लगता या जे लाडो रे हे नो जमता लाडो ये हर मारिया. यहाँ जे लाडो ना हे मरवाती ले लाग भूको माथे मारा जारी के प्रभु याद जारी ना हे मरवाती नमना बोलिया. यहाँ जे अकलो हे गुरु रे प्रभु मारो माफ करो. यहाँ जे अकलो हे गुरु रे प्रभु तार माफ करिया. हवे मजी नय करिए आयो आज अकलो हे गुरु रे प्रभु मारो माफ करो. હવે બધી નયા કરગાયા રે રોલ યાદ યાતલો એ ગુનો રે પ્રભુ તારો માફ કર્યા. અરે ભક્તરાજ, હા પ્રભુ. આ જંગલો જંગલ તમે ભટકી રહ્યા છો અને સમુદ્ર વલોળી અને અહીં સુધી આવવાનું તમારું કોઈ કારણ? અરે પ્રભુ, જાણો છો છતાં શા માટે મારા મુખેથી સાંભળવા માંગો છો પ્રભુ? અરે ભક્તરાજ, મારે તમારા મુખેથી સાંભળવું છે ભક્તરાજ. તો સાંભળો પ્રભુ, હું સ્વાર્થ અને પરમાર્થ માટે ભટકી રહ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, તમારું સ્વાર્થ શું અને પરમાર્થ શું તે મને માંડીને વાત કહો ભક્તરાજ. હા પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે હું પાપી પેટે વાંજ્યો છું. અરે ભક્તરાજ, તમારું પરમાર્થ કેતા? હા પ્રભુ, મારું પરમાર્થ એ છે કે 12 ગામ માથે ભૈરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. તો પ્રભુ આનું કંઈક થવું પડે પ્રભુ. હે આજે અમારા હે ડાલીનું પેલું પુષ્પ હે પુષ્પને પારણ્યામાં પદ રાવી સેવાયો કરજો નવ નવમાં જયકી રે હે હળદારી હળદેવ યવદર કિયા. હા પ્રભુ, આજે અમારા હે ડાલીનું બીજું પુષ્પ હે પુષ્પને પારણ્યામાં પહરાવી દેવાયો કરજો નવ નવમાં હે દ્વારિકા હવાલો
હા પ્રભુ પેલું પુષ્પ આપ્યું તેનું નામ તો રાખો પ્રભુ. રાખો રાખો એ બહાર રાખો રાખો ધીરજ ગરુડના હમરીએ એ ભલા હે બજાના કેલા કાક છે હા પ્રભુ આ બીજું પુષ્પ આપ્યું તેનું નામ તો રાખો પ્રભુ. રાખો 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 રામદેવ ગરુડના પ્રભુ તમે આવો એની કઈ સાથ સુધી નાસ્તો આપો પ્રભુ. હા પ્રભુ તમે આવો એની કઈ નિશાની તો આપો પ્રભુ. હા પ્રભુ તમે આવશો તો આપણે રહેશું કઈ રીતે પ્રભુ. પુત્ર આજ પિતા પુત્ર હિયાજ કાનુડો હિયાજ કનૈયો હિયાજ કાનુડો એ બોલાવે ગોવાળિયા વયાવજે આજ કનૈયો એ બોલાવે આજ કનૈયો એ બોલાવે આવ્યા સોનારા મંદિર આજ કનૈયો બોલાવે બળભદ્રયા પિયો રે હેજી આજ સાબો રે સોનાની વીરા તારી દ્વારી રાજ કહા રાજ કરે કનૈયો વીર સાવરે સોનાની વીરા તારી દ્વારી રાજ કહા આજ લલ્લા તે પગરે વિરલા જના રે પંજા મારો લાડ્યો એ આવા તો
લાડુ વીરા લઈને ખાલ યાદ લાડુ એને સમજા લાડુ એને લાડુ માર્યા અરે નહીં વીરા, એ દેવોનો દુશ્મન કહેવાય, એ દુશ્મનને મને સોંપી દે વીરા. અરે નહીં નહીં વીરા, એ તો મારો લાડીલો અને પ્રેમીનો ભક્ત છે વીરા. અરે નહીં વીરા, હજી કહું છું કે દેવોનો દુશ્મન સોંપી દે ને જોઈ લે આ બળદેવમાં કેટલી તાકાત છે. હે બળદેવ બળદેવ કેવાય, બળદેવ હરદારી કેવાય, હળ ચડાવો વીરા તમારે. રાજા માયાવી કે ભાઈ રાજા કપડી કે રાહા છે બંસરી ચડાવો કોયા હાથ વીરા. રાજા માયાવી કે ભાઈ રાજા કપડી કે રાહા છે બંસરી ચડાવો કોયા હાથ વીરા. હે બળદેવ બળદેવ કેવાય, બળદેવ હરદારી કેવાય, આજે આકાશ પાતાળ વિલા ભેગારે કરો. રાજા માયાવી કે ભાઈ રાજા કપડી કે રાહા છે બંસરી ચડાવો કોયા હાથ વીરા. હા કના હા કના બળદેવ બળદેવ કેવાય, બળદેવ હરદારી કેવાય, આજે હળરે હોધોરે મને બેસી રે દીધો. હા કના આજે આકાશ પાતાળ વિલા ભેગારે કરો. બળદેવ બળદેવ કેવાય, બળદેવ હરદારી કેવાય, આજે આકાશ પાતાળ વિલા ભેગારે કરો. હા કના અરે કન્યા, તમારે અરે એક હાર જીતની રમત રમવી જોઈએ કાના. અરે હા વીરા, હાર જીતની રમત માંડો વીરા. હા કન્યા. એ હાર જીતની રમત રમીએ કાનુડા વીરા, હાર જીતની રમત રહો મિયા રે.
હરે ચડાવો મારા હાથે ધરતી પર પૂજા બંધાઈ ચડાવું મારા હાથે દિલ તને